નર્મદા જિલ્લાના આંગણે પ્રકૃતિ અને સંસ્કૃતિના ઉત્સવ રૂપે કેવડિયા કાર્નિવલ નર્મદાના તીરે સુર સમીપે નામ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ 2 દિવસીય કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં એકતા ઓડિટોરિયમ ખાતે યોજાઈ રહ્યો છે અને આ મહોત્સવમાં અનેક આર્ટ, ક્રાફ્ટ, કલ્ચર, ફૂડ તથા કૃત્રિમય સ્ટોલ દ્વારા જ મહેમાનોને નર્મદાની સંસ્કૃતિની નજીકથી અનુભવી હતી। તેમજ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે જાણીતી ગુજરાતી ગાયિકા અને વૈશ્વિક મંચના પરફોર્મર હિમાલી વ્યાસ નાયકે તેમની સંગીત ટીમ સાથેની સંગીત રસની અજોડ રજત વૃષ્ટિ કરાવી હતી અને નર્મદા વાસીઓ મનોરંજનના તરબોળ થઈ ગયા અને સાથે સમગ્ર ઓડિટોરિયમ સંગીતના સુરોથી ગુંજી ઉઠ્યું। મશહૂર ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો મયુર વાકાણી અને તન્મય વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહી અને પોતાના પરિચિત અંદાજમાં હાસ્યરસ પીરસી દીવા જેવી જગમટ ભરી અને રાત્રિ બનાવી હતી। કાર્નિવલ ફેસ્ટિવલ જે યોજાયો પ્રોગ્રામ તે જોઈને આજે ખૂબ આનંદ અને ખુશી થઈ। મારા પરિવાર સાથે આવી હું આજે અને શ્રાવણ માસનો પહેલો દિવસ હતો આજે, તો ગરબાનો અને એનો રાસ ગરબાનો પ્રોગ્રામ હતો તે જોઈને ખૂબ ખુશી થઈ। તારક મહેતાના 2 કલાકાર આવ્યા, બાઘાભાઈ અને સુંદરભાઈ આવ્યા, તેમને મળીને ખૂબ આનંદ થયો। કેવડિયા કાર્નિવલનું આયોજન થયું અને એક સુંદર મજાનો ભવ્ય એવો આજે રંગારંગ કાર્યક્રમ અહીંયા યોજાયો અને અમે જોયું કે સૌ કોઈ લોકોએ આજે આ વર્ષા ઋતુમાં જે કેવડિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે એમાં હેમાલીબેન વ્યાસના ગીત સંગીતના કાર્યક્રમો, અમારી તારક મહેતાની ટીમના શ્રી તન્મયભાઈ તથા હું અને બીજા બી અન્ય કલાકારોએ બધાએ ભેગા થઈ અને આજે સૌની સાથે ખૂબ આનંદ પ્રમોદ કર્યો। આજથી 2 દિવસ માટે ચાલનારા આ કાર્યક્રમમાં પ્રકૃતિ અને સંસ્કૃતિને સાથે રાખીને એને સંગ લોકોની સાથે લોકોની ભાગીદારીથી આ મોન્સૂન કાર્નિવલ ઉજવવામાં આવી રહ્યો છે કે જેમાં માં નર્મદા મૈયાના પવિત્ર તટે અને સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી જ્યાં પ્રતિમા સ્થાપિત થયેલી છે, આ વિસ્તારમાં લોકોને મોન્સૂનના અને એટલે કે વર્ષા ઋતુના પ્રારંભે લોકોને પણ ઉત્સાહ જાગે, ઉમંગ જાગે અને લોકોને પણ જીવન જીવવા માટેની નવી ઉર્જા મળી રહે।